બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 276, 277, 278 આ 3 શ્લોકોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ શ્લોક નંબર 276 ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. ફરીવાર, શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો આપણે જોઈએ. શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. પહેલો શબ્દ છે શુભા શુભ પ્રસંગેષુ, જેમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. શુભ, અશુભ, પ્રસંગેષુ, એટલે કે શુભ તથા અશુભ પ્રસંગોમાં. બીજો શબ્દ છે મહિમ સહિતમ, એમાં 2 શબ્દો છે. મહિમ સહિતમ, મહિમાએ સહિત. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. ફરીવાર, શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. ફરીવાર, પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. વચ્ચે શબ્દ છે સહજાનંદ નામાવલિમ. 2 શબ્દ છે જુદા જુદા. સહજાનંદ નામાવલિમ એટલે કે સહજાનંદ નામાવલીનો પાઠ કરવાની વાત છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. ફરીવાર, પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. ફરીવાર, શુભા શુભ પ્રસંગેષુ મહિમ સહિતમ જનઃ. પવિત્રામ સહજાનંદ નામાવલિમ પઠેત તથા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. શુભ તથા અશુભ પ્રસંગોને વિશે મહિમાએ સહિત પવિત્ર સહજાનંદ નામાવલીનો પાઠ કરવો. બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 276. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 277 પર. પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત. ફરીવાર, કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત. છેલ્લેથી બીજો શબ્દ છે પ્રભવેન્નૈવ, જેમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. પ્રભવેત, ન, એવ. બીજા બધા શબ્દો છૂટા છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત. ફરીવાર, કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. ફરીવાર, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. પહેલો શબ્દ છે અનિષ્ટકરણે, જેમાં 2 શબ્દો સમાયેલા છે. અનિષ્ટ કરણે એટલે કે અનિષ્ટ કરવા, એટલે કે ખરાબ કરવા. કાળ, કર્મ કે માયા કોઈ સમર્થ થતું નથી. સત્સંગાશ્રયશાલિનામ, જેમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. સત્સંગ, આશ્રય, શાલિનામ એટલે કે સત્સંગનો આશ્રય થયો હોય તેમનું. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ.
અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. ફરીવાર, અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈએ. કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. ફરીવાર, કાલો વા કર્મ વા માયા પ્રભવેન્નૈવ કર્હિ ચેત અનિષ્ટકરણે નૂનમ સત્સંગાશ્રયશાલિનામ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જેઓને સત્સંગનો આશ્રય થયો છે તેમનું કાળ, કર્મ કે માયા અનિષ્ટ કરવા સમર્થ થતા જ નથી. બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 277, જેનું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 278 પર. સૌ પ્રથમ પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. ફરીવાર, અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અયોગ્ય વિષયાશ્ચૈવમ, અયોગ્ય વ્યસનાની ચ. પહેલો શબ્દ છે અયોગ્ય વિષયાશ્ચૈવમ, જેમાં છૂટા છૂટા 4 શબ્દ સમાયેલા છે. અયોગ્ય વિષયાઃ ચ એવમ. બીજો શબ્દ છે અયોગ્ય વ્યસનાની, જેમાં છૂટા છૂટા 2 શબ્દ સમાયેલા છે. અયોગ્ય વ્યસનાની. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. ફરીવાર, અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. ફરીવાર, આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આશંકાઃ સંપરિત્યાજ્યાઃ સત્સંગમાશ્રિતૈઃ સદા. છેલ્લેથી બીજો શબ્દ છે સત્સંગમાશ્રિતૈઃ, જેમાં 2 શબ્દો છે. સત્સંગમ આશ્રિતૈઃ, સત્સંગને આશ્રેલ ભક્ત. આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. ફરીવાર, આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. હવે આખો શ્લોક આપણે સમૂહમાં 2 વાર ગાન કરીશું. અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. ફરીવાર, અયોગ્ય વિષયાશ્ચૈવમયોગ્ય વ્યસનાની ચ. આશંકા સંપરિત્યાજ્ય સત્સંગમાશ્રિતે સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગીઓએ અયોગ્ય વિષયો, વ્યસનો તથા વહેમનો સદાય ત્યાગ કરવો. બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 276, શ્લોક નંબર 277 અને શ્લોક નંબર 278 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.